આ વિડીયો સ્પેસિફિક છે ને કન્વર્ઝન ડિસઓર્ડરના અવેરનેસ માટે બનાવેલો છે. અમારી સાથે એક અમારા ક્લાયન્ટ છે જેનું નામ અને એ અમે જાણ નથી કરતા, પણ એમના દાદા, તમે એમના દાદા છો ને, એમના દાદા મારી સાથે છે. હવે આપણે જાણીશું કે આવી તકલીફ ગામડામાં થાય ત્યારે અજ્ઞાનતાના કારણે ઘણી વખત સારવાર નથી મળી રહેતી અને ક્યાં સારવાર કરવી એ પણ ખબર નથી હોતી. એટલે મોટાભાગના કિસ્સામાં લોકો કોઈ પણ ડૉક્ટરને બતાવતા હોય છે અને ઘણા ડૉક્ટરો પાછા રિફર કરતા હોય છે ક્લિનિકલ, આપણે જે કહીએ કે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટને. પણ ક્યારેક ક્યારેક એવું થાય કે દર્દીને આ તકલીફ પકડાતી નથી હોતી અમુક જગ્યાએ, અને ક્યારેક ક્યારેક દર્દીના સગા લોકો પણ શ્રદ્ધામાં માનતા હોય છે તો મંદિરે જતા હોય છે, અને ક્યારેક ક્યારેક અંધશ્રદ્ધામાં માનતા હોય છે તો એ લોકો ભૂવા બળવા પણ કરાવતા હોય છે. હવે ક્યારેક ક્યારેક આ બીમારી સારવાર સિવાય પણ ક્યારેક ક્યારેક જો તીવ્રતા ઓછી હોય તો મટી જતી હોય છે. શ્રદ્ધાથી પણ મટી જતી હોય છે, હિંમત રાખવાથી પણ મટી જતી હોય છે, જેનાથી મગજના હોર્મોન પાછા નોર્મલ થતા હોય છે. આપણે જે રીતે ખુશ હોઈએ ત્યારે મગજના હોર્મોન વધતા હોય છે, હેપી હોર્મોન. એ હેપી હોર્મોનથી શરીરમાં ઘણી બધી બીમારી મટી જતી હોય છે. એવી રીતે વ્યક્તિઓ જ્યારે દુઆ અને પ્રાર્થના કરતા હોય ત્યારે એમના મગજમાં હેપી હોર્મોન રિલીઝ થતા હોય છે, એ શ્રદ્ધાના કારણે, વિશ્વાસના કારણે. તો ક્યારેક ક્યારેક આ તકલીફોની તીવ્રતા ઓછી થઈ જતી હોય છે. પણ જો આ તકલીફ ન મટે, કન્વર્ઝન ડિસઓર્ડર નામ, તો એમાં શું લક્ષણો હોય જેના વિશે આપણે જાણીએ. દાદા, તમારા આ તમારા દીકરાની દીકરી જે છે અને જ્યારે આ તકલીફ થતી ત્યારે શું થતું એના વિશે મને જણાવો. સવારમાં કોઈક વખત હાથ ને પગ મૂઠો વળી જાય ને કો તો પોળા આંગળા, એટલે આવી રીતે હાથ પગ ખેંચાઈ જાય તો આંગળી આમ ખેંચાઈ જાય અને માથું ખેંચાઈ જાય, શ્વાસો ચડવા માંડે. હા, શ્વાસો બહુ ઊંડા ઊંડા ચડવા લાગે, ઊંડા ચડે. પછી વધારે થાય બૂમો પાડવા માંડે, હા, દાદા 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 અચાનક જ. અચાનક. અને તમે માન લો કે બૂમો પડે ત્યારે તમે પણ ડરી જાઓ. ડરી જ જાવ ને સાહેબ, ડરી જાય એટલે આપણે બીજું કઈ આંખોમાં પાણી પણ આવી જાય, કારણ કે આપણી પોતાના દીકરી કે સગાવાલા હોય એટલે આપણને પણ બીક રહે. અને પગ આમ લાંબા થઈ જાય, પછી આંગળા મહિના બી ટાઈટ કેટલી વાર માટે આવું થઈ જાય આમ? એવો દિવસ આજે પરમ દિવસે તો આખા દિવસ થતા આખા ઘરે હતા ત્યારે આખો દિવસ રહેતું, પણ આપણે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આજે એક વાર સવારમાં થયું. આ વાર હમણાં થયું પાછું, અત્યારે થયું. પહેલા કરતાં તીવ્રતા થોડીક ઓછી હતી, મેં પણ જોઈ. હા, પહેલા જ્યારે વધારે થતું હતું ઘરે હતા એના કરતાં અહીંયા થોડું ઓછું છે. હા, પણ આવું જ્યારે થાય, જ્યારે તમને લાચારી અનુભવાય કે આ શું થઈ ગયું, તમે શું માનતા? આ બીમારી કહેવાય કે વળગાડ થઈ ગયો કે જોખમ છે, તમે શું માનતા? આવું તો એટલે સંતરામપુર દવાખાને દાખલ કર્યા. હા, એ દવાખાનું નામ ન કહેતા, પણ માની લો કે ત્યાં તમને દાખલ કર્યા, પછી ડૉક્ટર આપણને અહીંયા રિફર કર્યા. ત્રણ ડૉક્ટરો કર્યા તો એમને કીધું કે બીજા મટી જાય પછી તમારું નામ કીધું. પછી અમે હા, એટલે પછી એમને કીધું હશે જે ડૉક્ટરો જાણકાર છે આ બાબતના, આ તકલીફ વિશે કે આ માઇન્ડની તકલીફ છે, બરાબર છે. તો મોટાભાગે લોકો એવું માને કે આ ભૂવા બળવાની બીમારી છે કે માનસિક બીમારી થઈ કે ગાંઠપણની બીમારી થઈ, એવું લોકો માનતા હોય છે, વળગાડ થઈ ગયો એવું. પણ એકચ્યુઅલી આ ન્યુરોટિક બીમારી કહેવામાં આવે, એટલે કે માઇન્ડની બીમારી કહેવામાં આવે. તો આ બીમારીમાં આના વિશે તમને પહેલાં ક્યારેય ખબર ન હતી? ના, નથી. ગામડામાં કોઈને જોયું પણ ન હતું? નહોતું જોયું. ઓકે, ક્યાં સાંભળ્યું હતું ખરું કે કોઈ છોકરીને કે છોકરાઓને આવી તકલીફ થાય એવું સાંભળ્યું હતું? નથી સાંભળ્યું. એ પણ નહોતું સાંભળ્યું. તો જ્યારે તમે પહેલી વખત આવું જોયું હશે તો ત્યારે તમે ડરી ગયા છો એવું મને લાગે છે. ડરી ગયા, આખું ઘર બધું ડરી, ઘર બધા ડરી ગયા હતા, કુટુંબી વાળા બધા. એમાંથી કોઈને આ બાબતમાં માહિતી નથી. ઓકે, ઘરમાં ભણેલા ગણેલા લોકો ખરા? ઘરમાં ભણેલા લોકો ખરા? બધા હા, તમે એટલા જ નથી ભણેલા. પણ માન લો કે બધા ભણેલા ગણેલા હોવા છતાં પણ આ તકલીફ વિશે લોકોને જાણકારી ન હતી. એટલે એ જાણકારી ન હતી તો તમે પહેલાં ડૉક્ટરને મળ્યા કે પહેલાં ભૂવા બળવાવાળું કરાવ્યું? ડૉક્ટરને મળ્યા. હા, પછી ભૂવા બળવાનું કરાવ્યું એ કેમ કરાવવું પડ્યું? એ તો પછી ત્યાંથી બધું 3 ડૉક્ટરમાં થયા પછી નહીં મટ્યું ને, આવના પાસે ત્યારે પછી બતાવ્યું. એટલે આપણે માન લો કે બધા લોકો કહેતા હોય કે ડૉક્ટરને બતાવો, પણ ડૉક્ટરથી પણ ન મટે તો પછી આપણે ક્યાં જવું? ગામડામાં એવું જ કે આ જ કરવું પડે. એટલે આપણને બીક પણ રહેતી હોય, લાગણી પણ હોય, લાચારી પણ. આ બી બૂમો જ પાડે કે આ બકરા હાલો, આ હાલો, તે કરો, બધું નામ એવું લે. એ પોતે પણ બોલતી હતી. હા, એટલે પેલા માતાજી કે પેલા આપણે એવું કહીએ કે આપણા ઘણી વખત પિતૃ આવી જતા હોય કે કોઈ ચૂડેલ આવી જતી માતાજી જતી, એવું કંઈ થતું હતું? એવું. એટલે એમાં ડર પાછો વધારે લાગે. હા, તો આ બાબતમાં તમને કોઈ માહિતી આના પહેલાં નથી. સ્કૂલમાંથી માહિતી ન હતી, સરપંચ દ્વારા માહિતી ન હતી, આપણે ભણવામાં આવ્યા તો પણ એ માહિતી ન હતી, ભણેલા હોવા છતાં પણ. ઓકે, ડૉક્ટરોએ તમને જ્યારે કીધું, 3 ડૉક્ટરમાંથી એક ડૉક્ટરે તમને કીધું કે આ મગજના ડૉક્ટરને બતાવો, બરાબર છે. પછી તમે બતાવ્યું, પણ માન લો કે એ ડૉક્ટર તમને ન કહેતા તો તમે ન બતાવવા આવતા? આવતા સાહેબ, પણ તમને ખબર પડતી કે મગજની બીમારી આ કહી શકાય એવું? પેલા ચંદ્રસિંહ ખરા ને, હા, તમને કાલે એને કીધું કે મારા મદદને આપણે તલી ગયા તમે. હા,
એટલે કોઈક એ વ્યક્તિનો અનુભવ તો એ અનુભવના કારણે તમને એમને જાણ કરી, માહિતી આપી, પછી આ બૂમાબૂમ કરે છે પણ કંઈક તકલીફ છે એવું લાગે છે મગજને. આમાં. હા, એટલે આ બીમારી જે છે મિત્રો, આ બીમારીને કન્વર્ઝન ડિસઓર્ડર નામની બીમારી કહેવામાં આવે. આ કોઈ સાયકોટિક બીમારી નથી, એટલે કે કોઈ ગાંઠપણની કે ચિત્તભ્રમની બીમારી નથી. આ બીમારી સ્પેસિફિક ન્યુરોટિક બીમારી એટલે કે માઇન્ડની બીમારીમાં ગણાય અને ખાસ કરીને કન્વર્ઝન ડિસઓર્ડર કહેવામાં આવે. આ બીમારી કોઈ વ્યક્તિ જાણી જોઈને કરે એવું પણ નથી હોતું. આમાં કોઈ માતાજી આવી જાય એવું વર્તન હોય છે, પણ આ બીમારીના કારણે એવું થઈ શકે. એમાં માતાજી પણ આવી શકે, પિતૃ પણ આવી શકે, અને ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ ગુજરી ગયું આજુબાજુ પાડોશીમાં ગામમાં, એના પણ વર્તન એ આવી ગયા છે એવું વર્તન રહેતું હોય છે, એવા શબ્દો હોય છે, એના જેવું વર્તન હોય છે. આપણે ઘણી વખત પેલા મૂવીમાં જોતા હોઈએ છીએ કે પુરાની આત્મા આવી ગયું છે, પણ આ એક ડિસોસિએશન નામની બીમારી જેવી જ એક બીમારી છે જેને કન્વર્ઝન કહેવામાં આવે. હવે આપણે આ તકલીફ જ્યારે થાય ત્યારે વ્યક્તિને કેટલી હદ સુધી તકલીફ પડતી હોય છે, પણ બીજા લોકોને સમજ ન પડતી, તો એ આપણે દર્દી પાસે પણ સાંભળીએ છીએ કે એમને એવામાં શું તકલીફ પડતી હોય છે. હા બેન, આવું તમને ત્યાં થાય ત્યારે અચાનક જ થઈ જાય કે તમને ખબર હોય? અચાનક જ થઈ જાય. તમારા કંટ્રોલમાં હોય કે ના હોય? ના નહીં. ઓકે, શરૂઆત થાય તો કઈ રીતે શરૂઆત થાય? તમને પેટમાં દુખે, માથું દુખે કે શું થાય? પહેલા માથું દુખે, પછી ચક્કર આવવાનું ચાલુ થાય. પહેલાં માથું દુખે, પછી ચક્કર આવવાનું ચાલુ થઈ જાય, પછી શ્વાસ લેવામાં તકલીફ પડે? હા, શ્વાસ બરાબર લેવાઈ જાય. હા, પછી પછી મારા ગોળ ગોળ કોઈ ફરતું એવું લાગે, પછી દાદા દાદા બૂમ પાડી પડે. અને માન લો કે એ ટાઈમે કોઈ ના હોય તો આજુબાજુ? બૂમો પાડી પાડીને થાકી જાય. હા, થાકી જાય. પણ એમાં પણ બીક રહીને શ્વાસ લેવામાં તકલીફ પડે એવું થાય? ના. ઓકે, ગભરામણ, બેચેની, એમ શરીર એકદમ લૂઝ થઈ જાય કે એવું થઈ જાય ખરું? કડક થઈ જાય, કડક થઈ જાય. હા. અને એવું કેટલા કલાક રહે કે કેટલી મિનિટ રહે? થોડોક અડધો કલાક જેવું રહે. એ ટાઈમે જીવ નીકળી જાય કે એવો ડર રહે ખરું કે મને કંઈક થઈ જશે એવું? હા, બરાબર જીવ નીકળી જાય, થઈ જાય, બરાબર શ્વાસ આવે. તમે ભણેલા છો, તમે ક્યારે કોઈ વ્યક્તિને આવું દેખ્યું હતું કે આવી તકલીફો થાય છે? એવું કોઈને નથી ના, જોયું? નહીં. સ્કૂલમાં, ગામમાં કે એવું કોઈને નહીં? ના. તમને ક્યારે એવું લાગ્યું કે આવી બીમારી થાય, એ બીમારી હમણાં જે થઈ એ શરીરની બીમારી છે કે છાતીની બીમારી છે, મગજની, એ તમને કંઈ ખબર પડી હતી ખરી? ના, ના, નથી ખબર પડી. તમે જ્યારે ડૉક્ટરને બતાવ્યું ત્યારે ડૉક્ટરે તમને કીધું હતું કે આ તકલીફ છે અને મટી જશે, પણ ન મટી ત્યારે તમને ડર વધારે ચાલુ થયો હોય? હા, વધારે ચાલુ થાય પછી. કેવો ડર રહ્યો હતો? કદાચ મને એવું વધારે થઈ જશે તો મરી જવાય. મરી જાય એવો ડર. મિત્રો, ખાસ કરીને આપણે મેડિકલ અને પેરામેડિકલ જે ડૉક્ટરો અને સ્ટાફ છે એમને પણ આપણે ખાસ સમજવું જરૂરી છે કે કોઈ પણ બીમારી જાણી જોઈને હોતી નથી હોતી. મોટાભાગે આપણે બીમારીના ક્લાસિફિકેશન કરતા હોય છે, પણ ક્લાસિફિકેશનમાં શરીરની બીમારી આપણે કહીએ જે ફિઝિકલ ઇલનેસ કહીએ. તો ફિઝિકલ ઇલનેસ બધા ડૉક્ટરો ટ્રીટ કરી શકતા હોય છે, બધા ડૉક્ટરો જેને ખબર પણ હોય છે, પણ સાથે સાથે એક બ્રેઇનની એટલે કે મગજની બીમારી જેમાં લખવાની ખેંચ આવે છે, તો એ બીમારી પણ લોકોને ખ્યાલ આવે છે, કેમ કે શરીરમાં એનું પ્રેઝન્ટેશન હોય છે. કે માની લો કે હાથ પગ ખેંચાયા કે માની લો કે કોઈને લપકા થઈ ગયો, તો બધાને ગામડાના લોકોને પણ ખબર હોય અને ડૉક્ટરોને પણ ખબર હોય છે. હવે આવે છે વ્યસનની બીમારી, કે વ્યસનના કારણે જે બીમારીઓ થાય છે એ પણ ઘણા લોકોને ખ્યાલ નથી હોતી. જેમ કે વ્યસનના કારણે વહેમશંકા થાય, અવાજો સંભળાય, ખેંચ આવી જાય, તો લોકોને બાબતમાં જાણતા નથી હોતા. એવી રીતે ન્યુરોટિક બીમારી અને સાયકોટિક બીમારીમાં બહુ લોકોને જાણકારી નથી. મોટાભાગે લોકો તોફાન કરતા હોય, મારઝૂડ કરતા, તો લોકો એવું કહી દે કે આનું મગજ છટકી ગયું છે ભાઈ, તો એને ભાઈ મગજના ડૉક્ટર પાસે બતાવ્યું, તો ખાલી આટલી જ બીમારી જાણે છે કે ગાંઠપણની બીમારી. પણ મિત્રો, એના સિવાય પણ ઘણી બધી એવી બીમારી છે જેને ગાંઠપણની બીમારી ન કહેવાય, જેને કદાચ માનસિકની બીમારી કહી શકાય, મનની બીમારી કહી શકાય, એટલે કે ન્યુરોટિક બીમારી કહી શકાય. શક્ય છે કે શરીરની બીમારીઓ પણ મનની તકલીફ કે મગજની તકલીફના કારણે થતી હોય છે. વ્યસનની તકલીફ પણ મનની બીમારીના કારણે થતી હોય છે. તો આમાંથી એક બીમારી છે જે માઇન્ડની બીમારી, જેને ગાંઠપણની બીમારી નથી કહેવામાં આવતી, એટલે કે સાયકોટિક બીમારી નથી કહેવામાં આવતી. આ સ્પેસિફિક મનની બીમારી કહેવામાં આવે છે. દાદા સ્પેસિફિક માઇન્ડની બીમારી કહેવામાં આવે, મનની, ન્યુરોટિક. આ બીમારીમાં મગજના હોર્મોન સ્પેસિફિક હોય, જે હેપી હોર્મોન છે એ ઘટી જાય, ચેતાતંતુની નસો જે હોય છે એમાંથી. પછી શરીર પર એની અસર થાય, જેમ કે બીપી વધવું, ઘટવું, પછી આ જો વધે તો ઊંઘ ના આવી, શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, શરીર સુકાઈ જવું, ક્યારેક ક્યારેક એવું થાય કે ધૂળવા લાગવું, એવું પણ થાય. માતાજી આવે, પિતૃ આવે. અને હજુ આ તકલીફ ક્યારેક વધે તો લક્ષણો બદલાઈ પડી જાય, જેમાં એવું થાય કે માણસો દેખાવા, લેડીઝો દેખાય જે બીજા ન દેખાતા હોય, અને એ લોકોને અવાજ સંભળાવે અને બીક લાગી. આપણે ગામડામાં જણ ઘણી વખત કંઈક ભૂત દેખાય છે લોકો, એવી બીમારી છે. તો એ આ બીમારીમાંથી આના જ સાત જગ્યા પર કોઈક બીજી બીમારીના લક્ષણો હોય તો આવા પણ હોઈ શકે. એ બીમારીને પછી આપણે કહી શકીએ ચિત્તભ્રમની બીમારી. પણ આ બીમારીઓ કેવી છે કે દવા અને સારવારથી મટી શકે, પણ આનો પ્રોપરલી કોર્સ કરવો પડે. પણ ઘણી વખત હોસ્પિટલ પહોંચતા ખાસ કરીને મગજના ડૉક્ટર પાસે પહોંચતા કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ પાસે લોકો પહોંચતા ઘણી બધી અડચણો ઊભી થાય. એક કે આ મગજની બીમારી છે એવું લોકોને ખબર નથી પડતી, આ મનની બીમારી છે એવું લોકોને ખબર નથી પડતી. એટલે બધાથી પહેલાં શું છે કે પેલું અંધશ્રદ્ધામાં જ લોકો છે.
હવે અંધશ્રદ્ધામાં ઘણો સમય જતો રહે, પૈસો પણ ખર્ચાઈ જાય, બરાબર, ડર પણ વધારે બેસે, એટલે ક્યારેક ક્યારેક બીમારી વધી જાય. બીજું કે મગજના ડૉક્ટર પાસે આવતા લોકો એવું વિચારે કે આ તો ભાઈ મગજના ડૉક્ટર પાસે તો ખાલી ગાંઠપણની બીમારી હોય તો જ જવાનું હોય, બરાબર. એ માન્યતા ઘણા બધા લોકોને હોય છે, પણ એવું નથી. કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ છે, આ બધી જ બીમારી જે આપણે લખેલી છે એમાં 3000થી વધારે બીમારીઓ છે જો આપણે ગણવા બેસીએ તો એટલી બધી બીમારી જે શરીરમાં થાય અથવા આપણા વાણી વર્તનમાં થાય. એમાં ઊંઘની બીમારી આવી જાય, વ્યસનની બીમારી આવી જાય, ચિંતાની બીમારી આવી જાય, ડરની બીમારી આવી જાય, વહેમ શંકાની આવી જાય, પરીક્ષાની આવી જાય, પર્સનલ લાઈફની આવી જાય, લડાઈ ઝઘડાની આવી જાય, માથા દુખાની આવી જાય, ચક્કરની આવી જાય. એવી ઘણી બધી બીમારીઓ છે જે કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ એટલે આપણે મગજના જે ડૉક્ટર કહેવાય, મનોચિકિત્સક, એ સારવાર કરતા. પણ આ બીજું એક ભ્રમ સમાજમાં એવું છે કે મગજના ડૉક્ટર એટલે ફક્ત ગાંઠપણની બીમારીની સારવાર કરે, એ બહુ મોટો ભ્રમ છે, બરાબર છે. ત્રીજું કે ઘણી વખત બાળકોમાં જે તકલીફ પડે છે, આ બધી તકલીફો પડતી હોય એના કારણો લોકોને ખ્યાલ નથી હોતા. એટલે થાય શું કે દવા ઉપર આધાર રાખે, સાહેબ દવા કરી દો, ઇન્જેક્શન બોટલ આપી દો એટલે મટી જાય. ના, પણ એવું નથી. આ બીમારી થવાના મેઇન કારણો વારસાગત પણ હોઈ શકે, વાતાવરણમાં કોઈકને દેખ્યું હોય તો પણ થઈ શકે, અને કોઈ ડર લાગ્યો હોય જેના કારણે આગળના કારણે મગજના રસાયણો ઘટી જાય ત્યારે પણ આ તકલીફ થાય. હવે એ કારણો આપણે પકડવા પડે અને દૂર કરવા પડે. માન લો કે આ બેન હમણાં જે છે એ સ્કૂલમાં ભણે છે અને પરીક્ષામાં કદાચ પેપર હાર્ડ આવ્યું અથવા પરીક્ષાનું એ આપી અને એમાં એને ડર બેસી ગયો કે આ પરીક્ષામાં કદાચ મારા માર્ક ઓછા આવશે અને પપ્પા ખીજાશે, તો એવો ડર બેસી ગયો. જે ડર કદાચ ખોટો હોય કાં તો વધારે પડતો હોય કે ગઈ વખતે 80 માર્ક આવ્યા તો આ વખતે કદાચ 70 આવશે તો ઘરે લડશે, એ ડર બેસી ગયો અને એ ડર મગજ સહન ન કરે ત્યારે પણ આવું થાય. ક્યારેક ક્યારેક એવું થાય કે કોલેજમાં કે સ્કૂલમાં કોઈ છોકરા કે છોકરીને કોઈકની સાથે લડાઈ ઝઘડા થયા, બરાબર, અને ડર બેસી ગયો તો પણ આવું થાય. ક્યારેક એવું થાય કે પોતાના ફ્રેન્ડ સર્કલમાં મિત્રો સાથે કંઈક દુઃખની વાત થઈ અને ક્યાંક એવું થયું કે મને અલગ કરી નાખવામાં એવું હોય અને એ દુઃખના કારણે પણ મગજને નુકસાન થાય તો પણ આવું થાય. તો આ માઇન્ડને નુકસાન થયેલું કહેવાય, મનને. આપણે નથી કહેતા દુઃખ થયું એમ, એ દુઃખ સહન ન કરે પછી એ મગજને નુકસાન કરે. મગજને નુકસાન થાય તો એ વસ્તુ નીકળે શરીરમાં, કે મગજની અંદર નુકસાન થયું આપણને શરીર દ્વારા જ ખબર પડવાની છે. હવે માન લો કે મગજમાં નસ ફાટે તો હાથમાં લકવો થઈ ગયો તો ખબર પડે કે મગજમાં નસ ફાટી, બરાબર છે. મગજમાં તો સીધું દુખવા જ નથી. તો આ તકલીફો જે છે એ આમ દેખો તો મગજની તકલીફ, પણ હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેની ભેગી બીમારી કહેવાય. પણ એના કારણો ઘણી વખત બહારથી જ હોય છે. ખાસ કરીને જે આપણા વિચાર, લાગણી અને જે લાગણીઓ પર અસર કરતી હોય એ લાગણીઓના કારણે મગજના સ્પેસિફિક હોર્મોન ચેન્જ થઈ જાય, ઘટી જાય, પછી આ બીમારીઓ ચાલુ થાય. અને આમાં શરૂઆતમાં કેવું, જેમ કે આમને આ બેનને થયું એવું. બીજું કે માથું દુખવું, ચક્કર આવવા, અને ક્યારેક ક્યારેક એવું પણ થાય કે વ્યક્તિ બહુ ગુસ્સો કરે અથવા સુસાઇડ કરે અથવા હાથ પર કાપા મૂકી દે, બરાબર છે. આ બધી તકલીફો જે સમાજમાં આપણે જોઈએ છે ને બાળકોને બધાની, એ બીમારી થવાના કારણો આ છે. જો આની યોગ્ય વહેલા તકે આપણે સારવાર કરાવીએ અને આપણે કહીએ મનની વાત, બરાબર, કે મને આ તકલીફ થાય છે, ઘરના લોકોને કહીએ, મિત્રોને કહીએ, કોઈ વડીલને કહીએ કે મને આ તકલીફ થઈ અને એની આપણે મદદ માગીએ તો એનો રસ્તો નીકળે, તો આ બીમારી થાય નહીં. પણ ક્યારેક ક્યારેક અમુક બાબત તો મા બાપને પણ ના કહેવાય. જેમ કે માનો કે હું કોલેજમાં છું અને મને મારા કોઈ દોસ્તારે સિગરેટ પીવા માટે કીધું અને મેં પી લીધી અને મને માન લો કે ખાંસી આવી ગઈ અથવા મને ચક્કર આવી ગયા, હવે મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, તો શું થાય? પપ્પા મમ્મી તો કહેવાય નહીં, કે પપ્પા મમ્મી પાછા ખીજાય. તો હવે શું થાય? કહેવાય નહીં, સેવાય નહીં એવી પરિસ્થિતિ થશે. કેમ? કેમ કે આપણે મમ્મી પપ્પા પર આધારિત હોઈએ. હવે માન લો કે હોસ્પિટલમાં દાખલ કરીને પૈસાની જરૂર પડી તો પપ્પા પૂછવાના કે બેટા કેમ દાખલ પડ્યો? અમે આવીએ, તું હોસ્ટેલમાં છે તો, અને શું થઈ ગયું એમ. ત્યાં આપણે કહેવું તો પણ આપણે ના કહીએ તો ડૉક્ટર કહીએ, તો હવે એમને પણ ના કહેવાય. બીજી બાજુ પૈસાની બી જરૂર છે, તો હવે કેવું કહેવાય નહીં ને સેવાય નહીં એવી અમુક પરિસ્થિતિ અમુક ઉંમરમાં થતી હોય તો ત્યારે પણ ડર બેસે અને મગજને નુકસાન થાય. પણ કોઈ પણ પરિસ્થિતિ આપણે મમ્મી પપ્પા ના કહેવાય તો બીજા કાકાને કે સગાને કે આપણા મિત્રોને કહી શકાય કે જે યોગ્ય અને મેચ્યોર હોય, જે આપણને સલાહ પણ આપે અને મદદ પણ કરી શકે સાચી, જેનાથી આવી તકલીફો વધે નહીં. આ હંમેશા ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કે મનને જેટલું નુકસાન થશે એટલી જ તકલીફો વધશે, પછી ભણવાની તકલીફ પણ વધશે, બરાબર છે. એટલે આપણે આજે પેલી જે સારવાર છે એ તો ચાલુ છે, એક બીજી રિલેક્સેશનની સારવાર પણ આપણે આ શીખવાડીશું આજે, બરાબર છે. અને કાલે સારું રહે તો કાલે રજા પણ કરીશું, બરાબર છે. મિત્રો, આ જે બાબત હતી જે ગામડામાં મોટાભાગના લોકો ખાસ કરીને એવું કહેતા માતાજી આવ્યા છે, વરગાડ આવ્યા છે, એવી બીમારીમાં મોટાભાગે કિસ્સામાં લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે. અને ઘણી વખત એવા બાળકોની જિંદગી પણ બગડતી હોય છે, ભણવાનું પણ બગડતું હોય છે. ટેમ્પરરી અંધશ્રદ્ધામાં કદાચ વિધાન કરવાના કારણે ક્યારેક એવું લોકો માનતા હોય છે કે આ સારું થઈ ગયું, પણ એ એપિસોડિક કોર્સ હોય છે, એટલે કે થોડા ટેમ્પરરી સમય માટે સારું રહેતું હોય છે, પણ 6 મહિના કે 3 મહિના પછી એ ફરી ઉઠતો મારતો હોય છે, કેમ કે માઇન્ડ એ પેટર્ન શીખી જતું હોય છે ડરના કારણે. તો મિત્રો, આની પ્રોપર સારવાર હોય છે, કાઉન્સેલિંગની સારવાર અને મેડિસિનની સારવાર, અને જે દવાથી ચોક્કસપણે અને કાયમી ધોરણે મટી શકે છે.
તો તમારા કુટુંબમાં કોઈને આવી તકલીફ હોય તો એ એવું ન માનવું કે આ ગાંઠપણની બીમારી છે કે વળગાની બીમારી છે. આ સ્પેસિફિક ન્યુરોટિક બીમારી એટલે કે માઇન્ડની બીમારી છે, જે યોગ્ય કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ એટલે મગજના જે ડૉક્ટરો હોય છે, એમડી સાયકાટ્રિસ્ટ કે ડિપ્લોમા સાયકાટ્રિસ્ટ, એમની પાસે તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને દૂર કરી શકાય છે. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, એમડી કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ, લુણાવાડા ખાતે ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. થેન્ક યુ.